પંચમહાલ એસઓજીની ટીમે ગોધરા શહેરના વચલા ઓડા વિસ્તારમાં દરોડો પાડ્યો અને ગેરકાયદેસર હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો। આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। બાતમીના આધારે એક મકાન અને દુકાનમાં પોલીસે તપાસ કરી। તપાસમાં પોલીસને 2 ડબલ બેરલ બંદૂક, 6 એરગન, 4 જીવતા કારતૂસ, 11 ખાલી કારતૂસ અને 6 ડબ્બા લોખંડના છરા મળી આવ્યા હતા। પોલીસે કુલ 1.33 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ કેસમાં અહેમદ હુસેન મોહન નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કર્યું છે કે તેણે આ બંદૂકો રઈસ હુસેન મીઠા નામના વ્યક્તિ પાસેથી મેળવી હતી। આ ખુલાસા બાદ પોલીસે હથિયાર પૂરા પાડનાર મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। माननीय पुलिस महानिरीक्षक साहेब श्री तथा पुलिस अधीक्षक साहेब श्री ना सूचना अनुसार गैरकायदेसर हथियारों की संग्रह तथा हेराफेरी करता इसमोने पकड़ी पाड़वा तथा तेनी गैरकायदेसर हेरफेर अटकाववा माटे जरूरी कार्यवाही करवा माटेनी सूचना अनुसार टीम एसओजी ना पीएसआई बीके गोहिल ने मळेली चौक्कस बातमी आधारे गोधरा एसओजी टीम तथा बी डिविजन ना पुलिस स्टाफे बी डिविजन पुलिस स्टेशन विस्तार में आवेला ओडा विस्तार में मुस्लिम सोसायटी में आवेल अहमद हुसैन यूसुफ मोहन ना રહેણાંક મકાન તથા તેમના સિમલા વિસ્તારમાં આવેલી કલરની દુકાનમાંથી ગેરકાયદેસર હથિયારોનો એક જથ્થો મળી આવેલો છે, જેમાં કુલ 2 ડબલ બેરલ બંદૂકો છે અને 4 જીવતા કારતૂસ, 11 ખાલી કારતૂસ મળી આવેલા છે। આ ઉપરાંત 6 એરગન તથા 6 ભરેલા છરા ભરેલા ડબ્બા મળી આવેલા છે। આમ ટોટલ 1,33,400 નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। જે 2 ડબલ બેરલ બંદૂકો નો ઉલ્લેખ કરવામાં આવેલો છે એ બાબતે ચોરીની એક તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 3 ફેબ્રુઆરી 2025 ના રોજ નોંધાવવામાં આવેલી હતી, જેથી આ ગુનો ડિટેક્ટ થયેલો છે અને આ જે ઈસમ અહેમદ હુસૈન યુસુફ મોહન જે આ ગુનાનો આરોપી છે તેની હમણાં ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ ચાલુ છે। પૂછપરછ દરમિયાન જાણવા મળેલ છે કે રહીસ હુસેન મીઠા નામના ઈસમ થકી આ જે બંદૂકોનો જથ્થો છે એ પ્રાપ્ત થયેલો હતો અને આ જે વોન્ટેડ આરોપી છે એની શોધખોળ ચાલુ છે।